सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे सद्गुरुवर्य परम चैतन्यानंद स्वामीનું जीवन चरित्र श्रवण करी રહ્યા છે। સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી સ્વામી ધરમપુર ગયા છે। ત્યાં રાજરાણી કુશળકુંવરબાને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી છે। પછી સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામીને વાત કરી છે, ધરમપુરથી કુશળકુંવરબાઈએ તેડાવ્યા છે। આ અમારા મોટા ગુરુભાઈ પરમ ચૈતન્યાનંદ સ્વામી અમને તેડવા આવ્યા છે, માટે આપણે ત્યાં જવું પડશે। પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીને સાથે લઈ 500 પરમહંસ અને કાઠીના સ્વાર લઈને સ્વામિનારાયણ ભગવાન વડતાલ, ભરૂચ, સુરત વગેરે ગામોને પાવન કરી અને ધરમપુર પધાર્યા। તે સમયે કુશળકુંવરબાઈ વાસદામાં પોતાના ભત્રીજી જીતબાઈ બીમાર હતા, એની ખબર કાઢવા ગયા હતા। સ્વામિનારાયણ ભગવાન ધરમપુર પધાર્યા છે, આ સમાચાર તત્કાળ એના પૌત્ર વિજયદેવે અશ્વારો મોકલી અને વાસદા જણાવ્યા। ધરમપુર વાસદા કહેવાય। કુશળકુંવરબાઈને વાસદામાં આ સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન મારે આંગણે પધારે છે। એટલે એના ભત્રીજી જીતબાઈ છેલ્લી અવસ્થામાં હતા, મૃત્યુના બિછાના પલંગ ઉપર ઝોલા ખાતા હતા। તો પણ એને મૂકીને મહારાણી તત્કાળ ધરમપુર પહોંચેલો। મેનામાંથી ઉતરી સ્વામિનારાયણ ભગવાનને પગે બાજી પડ્યા। સ્વામિનારાયણ ભગવાને એ કુશળકુંવરબાઈનું કાંડું ઝાલીને કહ્યું કે રહેવા દો। પછી સ્વામિનારાયણ ભગવાન કુશળકુંવરબાઈને ભરી સભામાં 21 વાર ભાવથી ભેટ્યા। કુશળકુંવરબાઈના અંતરમાં આનંદનો સાગર રેલાયો અને બોલ્યા કે હે મારા નાથ, જેમ શ્રી કૃષ્ણ ભગવાને રૂકમિણીનું કાંડું ઝાલ્યું હતું ને, એમ તમે મારું કાંડું ઝાલ્યું, તેથી હવે મારું કલ્યાણ થઈ રહ્યું। સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે તમે ઘણા જન્મથી મોક્ષને માટે યત્ન કરતા હતા। અમદાવાદ પાસે અડાલજની વાવ પણ તમે બંધાવી હતી। એમ કહીને સ્વામિનારાયણ ભગવાને પાણી મંગાવી કુશળકુંવરબાઈને વર્તમાન ધરાવ્યા અને કંઠી બાંધી। પછી કુશળકુંવરબાઈ પોતાના દરબારગઢમાં ગયા, બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, શ્રીજી મહારાજ અને પરમ ચૈતન્યાનંદ સ્વામી વગેરે સર્વે સંતોને જમાડ્યા। સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે 24 દિવસ ત્યાં રોકાયા ધરમપુરમાં, અનેક લીલાઓ કરી। મહારાજ રાણીવાસમાં પધાર્યા અને પોતાનું નિર્વિકારીપણું કહ્યું। સંવંત 1872 માસુદ ત્રીજે સ્વામિનારાયણ ભગવાને પ્રભાતે વહેલા ઉઠી દંત ધાવન કર્યું,
પછી સ્નાન સંધ્યા પૂજા કરી સર્વે સંત અને હરિભક્તોની સભા બેઠી હતી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે કુશળ કુંવરબાઈ બોલ્યા કે મહારાજ, તમે અમારા રાજ દરબારના અંતઃપુરમાં પધારો. ત્યાં રહેલ ધનના ભંડાર અને અન્નના કોઠાર જોઈને એને પ્રસાદીભૂત કરો. વળી ત્યાં વહુવારું જુવાન વહુઓ બાઈઓ સર્વે ઓજલમાં રહે છે, એમને દર્શન આપો. તેથી સર્વેનો પણ મોક્ષ થાય. તે સ્વામિનારાયણ ભગવાન એમના સંબંધીજનો પુરોહિત આદિક અને સોમલાખાચર આદિક સખા પરમ ચૈતન્યાનંદ સ્વામી મુકુંદાનંદ આદિક વર્ણી નાનાભાઈ આદિક દ્વિજ. નાનાભાઈ કરજીસનના હતા, બ્રાહ્મણ હતા. ગોવિંદભાઈ અને આ નાનાભાઈએ ઉત્તર ગુજરાતમાં બહુ ગામડામાં સત્સંગ કરાવેલો. એમના દરબારના અંતઃપુરમાં પધાર્યા. ત્યાં સ્વામિનારાયણ ભગવાનને ભારે પલંગ ઉપર પધરાવ્યા. પછી કુશળ કુંવરબાઈએ સર્વે બાઈઓને કહ્યું કે અરે મૂર્ખીઓ, આદિ પુરુષ અને સર્વના સ્વામી પુરુષોત્તમ નારાયણ દર્શનને સ્પર્શ કરવા યોગ્ય છે. આ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને એને અંતર મધ્યે રાખવા જેવા છે. વળી દોહિલી વેળા અંતકાળે રક્ષા કરે એવા આ સ્વામિનારાયણ ભગવાન છે. માટે સર્વે શ્રીજી મહારાજના દર્શન કરો. પછી સૌએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. સ્વામિનારાયણ ભગવાને એમના દિવાન કૃષ્ણારામ પ્રત્યે વાત કરી છે. જેમ ખંભાત આદિ ગામના મૃતિકાના પાત્ર ઘણા શોભાયમાન થાય છે. ખંભાતમાં એ વખતે માટીના વાસણો બહુ થતા છે. તે ઘડનારો કેટલાક મોટા અને કેટલાક નાના ચિત્ર વિચિત્ર ઘાટ ઘડે છે, પણ એનો ઘડનારો એમાં લોભાતો નથી. વળી પાત્ર સર્વે લોકને આપી દેશે ને સૌને આપીને સર્વે વિષયી જીવને આનંદ પમાડે, પણ પોતાના ઘરમાં નથી રાખતો. કેમ કે એનો ઘડનારો પોતાના મનથી એમ સમજે આ મૃતિકાના પાત્ર જે મેં ઘડ્યા છે એ તો તુચ્છ છે. વળી બ્રહ્માદિક પ્રજાપતિએ અનંત સ્ત્રી આદિકના આકાર અને રૂપને ઉપજાવ્યા છે, પણ એ તુચ્છ આકાર રૂપને વિશે આસક્ત નથી થતા. તેમજ અગ્નિ ને વાયુ આદિક સર્વને ભગવાનની વિભૂતિઓ સમજે છે, પણ તે મધ્યે આસક્ત નથી થતા. વળી સ્વરૂપવાન સ્ત્રી મૃત્યુને પામે ત્યારે એને અગ્નિ અસંગી થકો બાળીને ભસ્મ કરી નાખે છે. એમ તે નિર્વિકારી રહે છે. તેમ હે બાઈ, અમે સ્ત્રીની સાથે બોલતે ચાલતે એની સાથે વાત કરવે કરીને એના પાપને બાળીને સર્વે વાસના બાળીને અમ જેવા નિર્વિકારી અને અત્યંત ત્યાગી કરીએ એવો અમારો સ્વભાવ છે. કદાચ કોઈને એમ થાય કે સ્વામિનારાયણ આ રીતે રાજમહેલમાં બહેનોની સાથે કુશળ કુંવરબાઈને 21 વાર ભેટ્યા, પણ મહારાજને તો આકાર બધા માયક જ લાગે છે. જેના દર્શન કરવાથી નિર્વિકારી થઈ જતા હોય તો એ ભગવાન તો કેવા દિવ્ય હોય. એમ બાઈ કુશળ કુંવરબાઈ પ્રત્યે વાત કરી સર્વે જનને સમજાવ્યા. વળી સ્વામિનારાયણ ભગવાને તે સમયે એક દ્રષ્ટાંત આપ્યું હતું. તે સમયે શાસ્ત્રી લક્ષ્મીરામ
સભા મધ્યે બેઠો હતો. એની દ્રષ્ટાંત સાંભળ્યું હતું એ લખું છું. તે સમયે ઘણી કીડીઓની એક હાર ચાલી જતી હતી. તેને જોઈને સ્વામિનારાયણ ભગવાન એના દિવાન તથા સર્વે પુરુષ પ્રત્યે એમ બોલ્યા કે આ સર્વે જે કીડીઓ ચાલી જાય છે એની તમે ઓળખાણ કરી દેખાડો. જે આ કીડીઓ મધ્યે સ્ત્રી કોણ છે, પુરુષ કોણ છે, જોબનયુક્ત કોણ છે, વૃદ્ધપણયુક્ત કોણ છે, સ્વરૂપવાન કોણ છે, કુરૂપવાન કોણ છે, કેને વસન ને અલંકાર ધાર્યા છે, કેને નથી ધાર્યા, તેમ તમે એની વિકતિઓ અને અવિકતિઓ કરી દેખાડો. હલો. ત્યારે એ સર્વે કીડીઓને જોઈને એમ બોલ્યા કે મહારાજ, આ તો અતિ સૂક્ષ્મ છે. એનું રૂપ ને અવયવ એ કાંઈ નથી જણાતું. ત્યારે તે સર્વે પ્રત્યે સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું છે આ સર્વ કીડીઓને વિશે તમારે જેમ સંભાવ છે ને એમ જ અમારે વૃદ્ધ ને જોબનવંતી, રૂપવાન, કુરૂપવાન એ સર્વ સ્ત્રીને વિશે સદાય સમપણું વર્તે છે. એમ ઘણીક વાત સ્વામિનારાયણ ભગવાને કરી હતી. તે મધ્યે જેટલી સાંભળી આવી એટલી લખી. પછી જય સચ્ચિદાનંદ કહી સ્વામિનારાયણ ભગવાન ઉતારે પધાર્યા. પોતાનો થાળ મોટી બા અને મીણબાઈએ તૈયાર કર્યો હતો. તે લેય, ચોષ્ય, ભક્ષ્ય અને ભોજ્ય એવી ચારે જણસો રાજી થઈને જેમાં 4 પ્રકારના ભોજન કહેવાય. લેય, ચોષ્ય, ભક્ષ્ય અને ભોજ્ય. લેય એટલે ચાટીને જે ખાવાની વસ્તુ હોય, મધ છે, એવી કેટલી વસ્તુ હોય છે. ચોષ્ય એટલે ચૂસીને, સંતરા છે, શેરડી છે, આ બધું ચૂસીને. પછી ભક્ષ્ય એટલે આમ ફાંકીને ખાવાની હોય ને, ડાળિયા છે કે એવી બધી વસ્તુ. ભોજ્ય એટલે જે ચાવીને આપણે દાળ ભાત શાક જે કંઈ ખાઈ. તો આ 4ની અંદર બધી જ વસ્તુ આવી જાય. પછી સંત અને હરિભક્તોને પીરસવા પધારીને જમાડ્યા. પછી કુશળ કુંવરબાઈ એના પૌત્ર પાસે સ્વામિનારાયણ ભગવાનની 16 પૂજા કરાવી. દીકરાનો દીકરો વિજયસિંહ હતો ને. પછી મહારાજ મધ્યાહન સમય પહોંચીને ઉઠ્યા. સભા કરી ગાન તાન ને પ્રશ્ન ઉત્તર કર્યા. તે સમયે પોતાના અમાત્ય એટલે ત્યાં રાજકારણમાં જે માણસ કામ કરનારા હોય એને અમાત્ય કહેવાય, મંત્રીગણ. અમાત્ય સહિત કુશળ કુંવરબાઈ આવ્યા. 2 હાથ જોડી પ્રાર્થના કરીને બોલ્યા કે મહારાજ, અમારો ધનનો ખજીનો સૂતકી છે તેને તમે તમારી દ્રષ્ટિએ જોઈને વિતને પવિત્ર કરો. ત્યારે એ પ્રત્યે સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે ધનમાં 15 અનર્થ રહે છે. લો, પૈસાને અર્થ કહેવામાં આવે. અર્થની અંદર 15 અનર્થ રહ્યા છે. તે ક્યાં? એક તો વેર, રૂપિયો આવે એટલે વેર કરાવે. પછી વિરોધ થાય. પછી અવિશ્વાસ આવે. પછી હિંસા. પછી કપટ આદિ ઘણા દોષ પૈસાને વિશે રહે છે. એને શું જોવું? વળી અમને રાજાનું સન્માન ન ગમે, સ્ત્રી ધન એ પણ ન ગમે ને અમારા ખરેખરા સંત એમને પણ એ વસ્તુ સાથે અત્યંત વેર છે. એ સભામાં ભાઈ પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠા હતા.
તે સ્વામિનારાયણ ભગવાને કરુણાની દ્રષ્ટિએ જોઈને બાઈને એમ કહ્યું છે, કેટલાક દિવસથી અમારી આજ્ઞાએ કરીને તમારી રાજ્ય સમૃદ્ધિને વિશે આ પરમ ચૈતન્યાનંદ સ્વામી દિવાનની પેઠે રહ્યા, પણ સ્ત્રી અને દ્રવ્યને વિશે કાંઈ લોભાણા છે? હા ના કહો. ત્યારે કુશળ કોરબાઈ અને એમના જે મંત્રીઓ હતા એને કહ્યું કે મહારાજ, એ તો કિંચિત પણ નથી લોભાણા. એ વાતમાં તો ઘણા અસંગી રહ્યા છે એમ એમના મનુષ્ય પણ બોલ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી આદિ સર્વ સંત સભાને એમ કહ્યું છે, આ પરમ ચૈતન્યાનંદ સ્વામી સાધુને તમે કેવા કહો છો? ત્યારે સર્વે સંતે એમ કહ્યું કે એ સંતને તો અમે એકડમળ કહીએ છીએ, તેને પંક્તિ બાર બેસાડીને જમાડીએ છીએ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પરમ ચૈતન્ય સ્વામીને કહ્યું છે, આ સંત સર્વ કઈ વાત સાચી છે? ત્યારે સંતે કહ્યું છે, જે હે સો સર્વે સંત સત્ય कहते हैं ने मेरा मोटा भाग्य है कि ऐसे संत का मैं तिरस्कार को सहता हूँ. તેમ એના માને રહિત વચન સાંભળીને સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું છે, એને પંક્તિ મધ્યે બેસાડજો. પછી સંતે કહ્યું કે ઠીક એ મહારાજ, પરમ ચૈતન્યાનંદ સ્વામી સંત મોટા છે એમ એની સર્વે જને સાંખ ભરી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એ સમયે સાખી બોલ્યા છે, ઉઠે કી બાત તો વટાવું કહે હે, સુરવીર હોય એના ઘાવ તો વેરી પણ વખાણે ખરા, એમ જાણવું એમ વાત કરી. પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાન સવારી સાથે નગરજનોને દર્શન દેવા પધાર્યા, ત્યારે સૌ સંતોને ત્યાં યથાયોગ્ય વાહનોમાં બેસાડ્યા. એનું વર્ણન આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે મ્યાને સુખપાલ રથ રહાયે, જામે ઘટિત તામે બેઠાયે, પરમ ચૈતન્યાનંદ મુનિ જેહુ, રાજ કી રીતિ જાનત રહે તેહુ. પરમ ચૈતન્યાનંદ સ્વામી તમામ રાજરીતિને જાણતા હતા. તેથી સ્વામિનારાયણ ભગવાને પ્રથમથી જ એમને કહ્યું હતું કે તમે જે રીતે કહો એ રીતે સૌ સંતો કરશે, માટે આપ જેમ રાજરીતિ હોય ને તેમ કહો. કેમ જે કયા વિના કાંઈ જાણવામાં આવતું નથી. એમ કહી સૌ સંતોને કહ્યું કે તમે સૌ બુદ્ધિમાન છો, માટે તમારે સૌએ જેમ પરમ ચૈતન્યાનંદ સ્વામી કહે એમ જ કરવું. અને જેમ સ્વામીએ કહ્યું તે રીતે સૌ સંતોએ કર્યું. તેથી સંતો સવારીમાં અતિશય શોભવા લાગ્યા. લો, સવારીમાં કયા માણાને ક્યાં બેસાડવા એ બધું ગોઠવણ આવડવી જોઈએ. શુભ વર્તન સંતોનું ઘરેણું છે. શુભ વર્તન રૂપી જેટલા આભૂષણો પહેરે એટલા સંતો શોભે છે. શુભ વર્તન રૂપી આભૂષણની આગળ બીજા બધા જ વસ્ત્ર આભૂષણો ફિક્કા કહેતા તુચ્છ લાગે. સ્વામિનારાયણ ભગવાનના કહેવા મુજબ સૌ સંતોએ પરમ ચૈતન્યાનંદ સ્વામીને કહ્યું એમ જ કર્યું. સવારીમાં સંતોની શોભા અતિશય વધી ગઈ. આ રીતે સ્વામિનારાયણ ભગવાન સ્વામી સાથે સ્નેહ રાખતા હતા. બોલો, આપણે એમ કહીએ કે માન્ય હતા અને માનને કારણે નીકળી ગયા, પણ સ્વામિનારાયણ ભગવાને એક જીવને એ રીતે સત્સંગ કરાવો હતો. અને સૌ સંતોને પણ સ્વામીની મર્યાદા રાખવાનું શીખવતા. પછી સ્વામિનારાયણ ભગવાન કુશળ કુંવરબાઈનું કલ્યાણ કરી સ્વામી વગેરે સંતો સાથે વિચરણ કરતાં કરતાં ગઢપુર પધાર્યા. ગઢપુર આવ્યા બાદ સ્વામિનારાયણ ભગવાને એમના મંડળના સંતો સંભાળવા કહ્યું.
પરંતુ અતિ સજાગ પરમ ચૈતન્યાનંદ સ્વામી સંપત્તિ, સત્તા કે શિષ્યના મોહથી સદા વિરક્ત રહ્યા. જેમ કપડાનો મેલ કાઢવા ધોબી એના પર જોરથી હાબુ ઘસે, એમ આંતરિક દોષો કાઢવા માટે પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ એવા જ સજાગ બન્યા. ખૂન કરવા આવેલા દુશ્મનનો પરાજય કરવા અંતરમાં જેટલો ક્રોધ ઉપજે છે એથી પણ અનંત ગણો ક્રોધ પરમ ચૈતન્યાનંદ સ્વામીને પોતાના અંતઃશત્રુનો પરાજય કરવા માટે થતો. જ્યારે નિજ દોષ પ્રત્યે આવી શત્રુતા અને બીજાના દુઃખ પ્રત્યે કરુણાસભર હૈયું બને ત્યારે ભગવાન વશ થાય. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ આ બંને ગુણો સિદ્ધ કર્યા હતા. તેથી સ્વામિનારાયણ ભગવાન એને વશ વર્તતા હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીની નિષ્ઠા, ભગવદ પ્રેમ, સત્સંગનું મમત્વ વગેરે ગુણોને જાણીને સ્વામિનારાયણ ભગવાન એને ઘણું આદર સન્માન આપતા હતા. જ્યારે સંવંત 1876 સ્વામિનારાયણ ભગવાને આદ્રજમાં અન્નકૂટોત્સવ કર્યો. આદ્રજ ગામ છે ઉત્તર ગુજરાતનું. ત્યારે ત્યાં 4 સદગુરુઓ કર્યા. એમાં એક પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા. આ વાતને વર્ણવતા હરિલીલામૃત 7મા કળશમાં કહ્યું છે કે જ્યારે સૌ સંતો ભક્તોએ કહ્યું કે મહારાજ, તમે જેને મોટા કરીને સ્થાપશો અને જેને અધિકાર આપશો એમની આજ્ઞામાં અમે અખંડ રહીશું. અમારે તો આપ જેમ કહો એમ કરવું છે, એમાં જ અમે અમારું કલ્યાણ માન્યું છે. સુણીને શ્રી હરિ બોલિયા, જે છે પરમ ચૈતન્યાનંદ, એને મોટા કરી સ્થાપશું અમે અંતર ધરી આનંદ. પછી સ્વામિનારાયણ ભગવાને આદ્રજ ગામની અંદર 4 સંતોને સદગુરુની પદવી આપી અને કહ્યું કે તમારા બધા આ 4 સંતો જેમ કહે એમ કરજો. આ રીતે સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં આધાર સ્તંભ સમાન આ ગુરુઓની સ્થાપના કરી. શ્રીજી મહારાજની દરેક લીલા સૌને જીવનમાં પ્રેરણા લેવી જેવી હોય છે. સ્વામિનારાયણ ભગવાન મહાદયાળુ અને કરુણાનો સાગર છે. હંમેશા પોતાના સંતો ભક્તોનું જે રીતે હિત થાય ને એ રીતે જ કરે છે. જેમ બાળક બીમાર થાય તો એની માં એને દૂધ સાકર ન પાતા બાળકને નિરોગી બનાવવા કડવું ઔષધ પાય છે. એમ સ્વામિનારાયણ ભગવાન પણ આપણને નિર્દોષ, નિર્વિકારી અને નિર્વાસનિક બનાવવા માટે કડવા ઔષધ જેવી કસોટીઓમાં કસે છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની સર્વક્રિયા કલ્યાણકારી જ છે એમ દ્રઢ વિશ્વાસથી સમજવું. પરમ ચૈતન્યાનંદ સ્વામી અત્યંત યોગ્ય મહાપુરુષ હતા. પરંતુ એમનામાં જ્યારે સહેજ માનનો અંકુર દેખાયો એટલે સ્વામિનારાયણ ભગવાને એમનો તિરસ્કાર કર્યો. પણ જાણપણારૂપ દરવાજે રહેનારા સ્વામીને એનો ખૂબ જ પશ્ચાતાપ થયો. જ્યારે એઓ ધરમપુર ગયા ત્યારે ત્યાં એમને એકાંતમાં વાસ કરી તપશ્ચર્યા સાથે અખંડ શ્રીહરિનો જાપ કર્યો. તેમણે આત્મા પરમાત્માના સતત ચિંતનના વેગથી અહમને નિર્મૂળ કર્યું હતું. તેથી સ્વામિનારાયણ ભગવાને એને તેડવા માટે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હતા. વળી તેમના વચને પોતે પણ ધર્મપુર ગયા
ત્યારે પણ ગુરુની પદવી આપી સત્સંગના સ્તંભ સમાન બનાવ્યા. જો સ્વામી જતા જ રહ્યા હોત તો પછી સ્વામિનારાયણ ભગવાન ક્યાંય બોલાવવાનો પ્રશ્ન જ ન આવે. અને એ રીતે સ્વામિનારાયણ ભગવાન કે સત્સંગનો ત્યાગ કરીને જતા રહ્યા હોય તો એ વ્યક્તિ બીજી વ્યક્તિને ભગવાનની ઓળખાણ ન કરાવરા. એ તો અમુકનો અવગુણ ઘાલીને સત્સંગ તોડાવે. આધ્યાત્મિક માર્ગમાં જે માન મૂકે એને શ્રીજી મહારાજ માન આપે છે. હરિલીલામૃતમાં બિહારીલાલજી મહારાજ લખે છે કે નિર્માનીને માન ઘણું મળે છે, માની તણું માન સદા ટળે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી જેમ જેમ દાસ ભાવે રહેવા લાગ્યા અને અખંડ સ્વામિનારાયણ ભગવાનના લીલા ચિંતનમાં નિર્મગ્ન રહેવા લાગ્યા, એમ એમ શ્રીજી મહારાજે એમને ખૂબ જ મોટપ આપ્યું. પછી સ્વામિનારાયણ ભગવાને એમને શિષ્ય સંતો રાખવાનું કહ્યું, પરંતુ સ્વામી શિષ્યોથી પણ સદા નિષ્પૃહ રહ્યા. લો પાછા આવ્યા એટલે સ્વામીને કહે, સ્વામી આ તમારા જેટલા શિષ્યો છે એ પાછા રાખો. તો કે ના. એમના ઉપદેશથી અનેક મુમુક્ષુને વૈરાગ્ય થતો, પરંતુ તે જ્યારે ત્યાગી થવા આવે ને ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી તે મુમુક્ષુ અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુને સોંપી દેતા. આવી એની નિર્બંધતા સ્વામિનારાયણ ભગવાનને બહુ ગમી હો. પછી તો સ્વામિનારાયણ ભગવાને એવી પ્રણાલિકા પાડી હતી કે કોઈ હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનને માટે કાંઈ પણ વસ્તુ, પદાર્થ કે વસ્ત્ર આદિ ભેટ લાવે ને તો એ પહેલાં પરમ ચૈતન્યાનંદ સ્વામીને આપે, પછી સ્વામિનારાયણ ભગવાન પાસે આવે. વળી શ્રીજી મહારાજે એને સત્સંગમાં ફરવા માટે સુંદર શિગ્રામ આપ્યો હતો, ગાડી. અને બેસવા ગાદી તકિયા, સુવા ઢોલિયો, અને રહેવા ગઢપુરમાં એક સુંદર ઓરડો આપ્યો હતો. આ રીતે સ્વામિનારાયણ ભગવાન એમનું સન્માન જાળવતા હતા. સંવંત 1882માં સ્વામિનારાયણ ભગવાને જ્યારે વડતાલમાં ભવ્ય દીપોત્સવ કર્યો ને ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્માત્મા ત્વમ બ્રહ્મધામાડવાવતારી બ્રહ્માભિખ્યો બ્રહ્મવક્તાધિકારી બ્રહ્મપેષ્ટો બ્રહ્મજાતિર્હતારિષ્ટુતો મેસ્યા બ્રહ્મસેવ્યો અઘહારી. કહેતા આપ બ્રહ્મ સ્વરૂપ છો, બ્રહ્મ અક્ષરધામમાં વસો છો, વરા આદિ અવતારોનું કારણ અવતારી છો. આપનું બ્રહ્મ નામ છે, બ્રહ્મ વેદોના વક્તા છો. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી વિશેષ ગઢપુરમાં જ રહેતા હો. અને ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને જે જે લીલા કરી હોય નિર્માની થઈ હરિભક્તો પાસે પણ ખૂબ પ્રેમથી સાંભળતા. 1870થી 1871ની સાલમાં ધરમપુર ગયા. એ સમયે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં બોટાદથી ઘેલા ધાધલને બોલાવીને નિવાસ કરાયો અને એના ઘરે અપાર લીલાઓ કરી. તે પ્રસંગે પરમ ચૈતન્યાનંદ સ્વામી પોતે શ્રીજી મહારાજના ચરિત્ર ગ્રંથના 172માં ચરિત્રમાં લખે છે કે આ વાત મામા ઘેલા ધાધલ પાસેથી મારા સાંભળવામાં આવી છે. તે સત્ય છે. એમાં લગાર ખોટું હોય તો બ્રહ્મ હત્યાદિક મહાપાપ મારે માથે. વાલા ભક્તજનો, વચનામૃતમાં પણ પરમ ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નો છે કે મારા જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય. ગરડા પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત છે.
તો મહારાજ કે જેને પરિપક્વ નિશ્ચય હોય એને તો મનમાં એમ રહે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે નારદ સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે એ તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે. અને જે બાઈઓ હરિભગત છે એ તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો એવી રીતના ઘાટ થાય. અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય એને પરિપક્વ નિશ્ચય જાણવો. તો આ રીતે વાલા ભક્તજનો પરમ ચૈતન્યાનંદ સ્વામીએ વચનામૃતમાં પણ મહારાજને પ્રશ્ન પૂછેલો છે. અને જ્યારે સ્વામિનારાયણ ભગવાને વડતાલની પ્રતિષ્ઠા કરી ત્યારે પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી સાથે હતા. સત્સંગમાં એક વાત એવી છે કે વડતાલ મંદિરની પ્રતિષ્ઠા બાદ ત્યારે સ્વામિનારાયણ ભગવાને અક્ષરાનંદ સ્વામીને મહંત બનાવ્યા. તેથી પરમ ચૈતન્યાનંદ સ્વામીને ખોટું લાગ્યું અને ધરમપુર ગયા. પરંતુ ઉપરોક્ત ઇતિહાસ મુજબ આ વાત સાચી જણાતી નથી. કેમ જે વડતાલનું મંદિર તો 1881માં થયું અને જ્યારે સંવંત 1872માં સ્વામિનારાયણ ભગવાન ધરમપુર ગયા પછી ટૂંક સમયમાં કુશળ કુંવરબાઈ અક્ષરધામમાં પધારી ગયા હતા. અને વડતાલ મંદિરની પ્રતિષ્ઠા બાદ સ્વામિનારાયણ ભગવાન સુરત ગયા ત્યારે પણ પરમ ચૈતન્યાનંદ સ્વામીને સાથે લઈને ગયા હતા. એટલે બંધ બેસે નહીં. પછી જ્યારે સુરતથી પાછા આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો સાથે સ્વામીને વડોદરા સત્સંગ વિચરણ કરવા માટે મોકલ્યા હતા. એની નોંધ લેતા માધવદાસ સ્વામી કૃત હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં પણ કહે ગોપાળાનંદ સ્વામી એને પરમ ચૈતન્યાનંદ સ્વામી તેને ભજનાનંદ સ્વામી માય બીજા સંત ઘણા કહેવાય મોકલા એને વટ પતન કરાવવા હરિનું ભજન સ્વામીએ કરી હતી દયા આજ્ઞા એ પણ ગયા. ફરી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી બુરાનપુર અને ધરગામ છે હરિમંદિરો તૈયાર થયા. ત્યારે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા વાસ્તે સ્વામિનારાયણ ભગવાને ધરગામમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને બુરાનપુર પરમ ચૈતન્યાનંદ સ્વામી આ બંને વડીલ સંતોને મોકલ્યા હતા. વિહારીલાલજી મહારાજ કહે છે કે બુરાનપુરના ભક્તો કહે છે કે મહારાજ આપ અમારે ત્યાં પધારો, અમને નિરાશ ન કરો. સ્વામિનારાયણ ભગવાન કહે અમારા શરીરે અત્યારે આરામ નથી માટે અમે અગત્ય મુનિ સમાન મહાસમર્થ પરમ ચૈતન્યાનંદ સ્વામીને મોકલીએ છીએ કે જે ગુણે કરીને અમારા જેવા છે એમાં તમે સંપૂર્ણ પ્રેમ રાખજો અને તમારો ઉદ્ધાર કરશે. અમારા આવવાથી તમને જેવું સુખ થશે એવું સુખ એ સંતોના આવવાથી તમોને થાય છે. લો અમો આવ્યા થકી સુખ જેવું સંતથી તમને થશે તેવું. પછી સંતને કહે સુખ કંદ સુણો પરમ ચૈતન્યાનંદ તમે બુરાનપુરમાં સીધાવો લક્ષ્મીનારાયણ પધરાવો. અમોથી જનને સુખ જેવું તમોથી પણ ત્યાં થશે તેવું. પછી સર્વ સુખનું મૂળ સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું સાંભળો પરમ ચૈતન્યાનંદ સ્વામી તમે હરિભક્તોની સાથે બુરાનપુર જાઓ ત્યાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ પધરાવો. અમારા આવવાથી હરિભક્તોને જેવું સુખ મળે તેવું સુખ તમારાથી પણ ત્યાં થશે. વળી કહ્યું કે સાંભળો સ્વયં પ્રકાશાનંદ સ્વામી તમે પણ મૂડી મંડળમાં ચંદ્રમા જેવા સુખદ છો માટે તમે ધરગામ જાઓ અને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનું કામ કરો. ત્યાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરીને તત્કાળ સૌને સુખી કરો. સ્વામિનારાયણ ભગવાને આવી જે આજ્ઞા કરી તેને માથે ચડાવી બંને સદગુરુ પોતાના મંડળના સંતોને લઈને ચાલ્યા. બંને સંત એક સમાન ગુણવાન હતા. સ્વામિનારાયણ ભગવાન એમને ભાઈ કહીને બોલાવતા હતા. બંને ગામમાં માગસર સુધી છઠનું એક જ દિવસે મુહૂર્ત આવ્યું. તેથી તે દિવસે બંને ગામમાં બંને સંતોએ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા કરી.
તેને ભક્તજનો આજે પણ સંભાળે છે. આ શુભ પ્રસંગમાં સંતોએ સૌને જમાડી દક્ષિણા દઈ બ્રાહ્મણોને ખૂબ રાજી કર્યા હતા. પછી જ્યારે ભક્તો સાથે સ્વામી વડતાલ આવ્યા ને ત્યારે બુરાનપુરના ભક્તો સ્વામિનારાયણ ભગવાનને કહે કે હે નાથ, પરમ ચૈતન્યાનંદ સ્વામી કોઈ વાતની ખામી ન રાખી. સ્વામી આવ્યાથી અમે પૂર્ણ સંતોષ પામ્યા. જેમ અગત્ય મુનિ થઈ ગયા એવા જ પરમ ચૈતન્યાનંદ સ્વામી ભક્તિવાળા અને મહાન ગુણવાન છે. આમ સ્વામિનારાયણ ભગવાન એની વારંવાર પ્રશંસા કરતા. લો, જ્યારે સ્વામિનારાયણ ભગવાન ધામમાં જવાના હતા ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી બુરાનપુર દેવોની પ્રતિષ્ઠા માટે ગયા હતા. ત્યાં સત્સંગ વિચરણમાં રોકાયા, તેથી હાજર રહી શક્યા નહોતા. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના દિલમાં સ્વામીનું અનોખું સ્થાન હતું. એટલે સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામીને ભલામણ કરતાં કહ્યું હતું કે સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી અતિ નિર્મોહી છે, નિષ્પૃહી છે, સમર્થ છે. માટે તમે એનું ધ્યાન રાખજો અને બીમાર પડે ને તો તમે એમની સેવા માટે કોઈ પણ સેવકની વ્યવસ્થા કરજો, કારણ કે એને કોઈ શિષ્યો રાખ્યા નથી. આમ શ્રી હરિ સ્વામીની ભલામણ કરી અને ધામમાં ગયા હતા. લો, પછી સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયાના સમાચાર સાંભળી ટૂંક સમયમાં સ્વામી પાછા ગઢપુરમાં આવ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી એને ખૂબ જ પ્રેમથી મળ્યા. શ્રી હરિએ કહ્યું હતું એ મુજબ બધી જ વ્યવસ્થા કરી આપી. રઘુવીરજી મહારાજ પોતાની વાતોમાં કહે છે કે શ્રીજી મહારાજના વચન, નિયમ કે પ્રથા પ્રમાણે વર્તે છે ત્યારે એના જીવમાં બહુ બળ અને દૈવત આવે છે. તેથી દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ દબાય છે. તેથી અધર્મ સર્ગ પણ દબાય છે. તેથી મનુષ્ય પણ બહુ દબાય છે. મનુષ્યમાં ભાર પણ બહુ જ પડે. અને જે મહારાજનું વચન લોપે કે પ્રથા લોપે એમાંથી દૈવત, ઐશ્વર્ય અને તેજ જતું રહે છે. ઉપર મુજબ ચૈતન્યાનંદ સ્વામીને અદ્વૈતાનંદ સ્વામીની વાત કરી કે પરમ ચૈતન્યાનંદ સ્વામી ને અદ્વૈતાનંદ સ્વામી સત્સંગમાં હતા ત્યારે જેમ મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવામાં મનુષ્યો તણાય ને એમ એમની વાતો સાંભળવામાં મનુષ્ય તણાતા. જ્યારે બંને સંતો સત્સંગમાંથી ગયા ત્યારે જેમ સ્વામિનારાયણ ભગવાનમાં મનુષ્ય તણાતા એમ એમની વાસે પણ મનુષ્ય તણાતા હતા. પછી જ્યારે તેઓ પાછા સત્સંગમાં આવ્યા ત્યારે સત્સંગમાં સ્નેહથી રહ્યા. પછી સ્વામિનારાયણ ભગવાનના વિયોગે તેઓ ઘણીવાર બાળકની પેઠે રુદન કરતા, રોતા. સ્વામી દેહનો અભાવ લેતા અને કહેતા કે આ દેહે મને સ્વામિનારાયણ ભગવાનનો વિયોગ કરાયો. પછી તેઓ હંમેશા ગઢપુરમાં રહી સત્સંગની સેવા કરતા હતા. ગઢપુરમાં જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાને લીલા કરી હોય ને તે એક એક સ્થાનની લીલા સંભાળતા. કોઈ એની પાસે બેસે તો એમને ભાવ વિભોર બની મહારાજના દિવ્ય લીલા ચરિત્રો સંભળાવતા. એકવાર પરમ ચૈતન્યાનંદ સ્વામી સવારમાં પૂજા પાઠ કરી પોતાના આસને બેઠા ત્યારે દાદા ખાચરના નાના પુત્ર અમરા ખાચર હતા. સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. સ્વામી અને ત્યાં બેઠેલા સંતો ભક્તોને પગે લાગી તેઓ ત્યાં બેઠા. થોડી વાર પરમ ચૈતન્યાનંદ સ્વામીના મુખેથી મહારાજના લીલા સાંભળ્યા. પછી અતિ ગદગીત ભાવે નમ્ર બની અમરા ખાચરે સ્વામીના હાથ જોડીને કહ્યું કે હે સ્વામી, આપે તો શ્રીજી મહારાજના અનેક ઐશ્વર્યો ચરિત્રો નજરે જોયા છે. તમે સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં આવ્યા ત્યારથી
સ્વધામ ગયા ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનની સાથે ઘણી જગ્યાએ ફરેલા છો. વળી ગઢપુરમાં તો વિશેષ રહો છો, તો મને અહીંના તમામ ચરિત્રો આપના મુખેથી સાંભળવાની ઈચ્છા છે. માટે હે મહામુનિ, ત્રિવિધ તાપને સમાવનારા એ તમામ ચરિત્રો દયા કરીને આપ કહો. અતિ વિશ્વાસી એવા અમરા ખાચરનું વચન સાંભળી સદગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી ખૂબ રાજી થયા. અતિ પ્રેમ ભીના હૃદયથી થોડી વાર સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કર્યું. તેઓ મહારાજના સ્વરૂપને ક્ષણવાર પણ ભૂલતા નહીં. પછી ગઢપુરના તમામ ચરિત્રો પોતાની સ્મૃતિ અનુસારે અમરા ખાચરને કહ્યા. જેમ ચંદન ચરતવાથી શરીરમાં શાંતિ થાય, વરસાદ વરસવાથી પ્રાણીઓને સુખ થાય, એમ સ્વામીના મુખેથી શ્રીહરિના ચરિત્રો સાંભળીને અમરા ખાચર વગેરેને ખૂબ શાંતિ થયેલો. આ રીતે પરમ ચૈતન્યાનંદ સ્વામી અમરા ખાચરને મહારાજના ચરિત્રો સંભળાવેલા. તેથી જ્યારે રઘુવીરજી મહારાજે અચિંત્યાનંદ બ્રહ્મચારી એમની પાસે દુર્ગપુર મહાત્મય ગ્રંથ લખાયો, ત્યારે મુખ્ય વક્તા તરીકે પરમ ચૈતન્યાનંદ સ્વામીનું નામ અને મુખ્ય શ્રોતા તરીકે અમરા ખાચરનું નામ રાખ્યું. આ ગ્રંથે આ બંને પાત્રોને સત્સંગના ઇતિહાસમાં અમર બનાવ્યા છે. જ્યારે ગઢપુરમાં રહેતા થકા પરમ ચૈતન્યાનંદ સ્વામીની આશરે 75 વર્ષની ઉંમર થઈ, ત્યારે એની સેવામાં કોઈ એક સુગ્ન સાધુની જરૂર પડી. ગોપાળાનંદ સ્વામીએ વડતાલમાં પોતાના મંડળના સંતોને કહ્યું કે ગઢપુરમાં પરમ ચૈતન્યાનંદ સ્વામીની સેવામાં એક સંતની જરૂર છે, કોણ જાય છો? ત્યારે પ્રાય સંતો મૌન રહ્યા. એટલે સ્વામીની મરજી સમજનારા અને સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી તરત જ સંત બનેલા બુવા ગામના બાલ મુકુંદ સ્વામી હતા. તેઓ ગોપાળાનંદ સ્વામી પાસે ભણી ગણી નથી હોશિયાર થયા હતા. ઊભા થઈને સ્વામીને કે, સ્વામી, હું ગઢપુર પરમ ચૈતન્યાનંદ સ્વામીની સેવા કરવા જઈશ. આ વાત સાંભળી ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થયા. ભાઈ બાલ મુકુંદ સ્વામી ગુરુ આજ્ઞા મસ્તકે ધરી ગઢપુરમાં સ્વામીની સેવા કરવા ખૂબ જ દિવ્ય ભાવ રાખી, મહિમા સમજી અતિ ભાવથી સેવા કરવા લાગ્યા. બાલ મુકુંદ સ્વામીની સરળતા, નમ્રતા, વિનય, વિવેક, સેવામાં શ્રદ્ધા ભાવના, મોટા સંતોને રાજી કરવાનો અંતરનો ઈશક, નિખાલસતા, શ્રી હરિજી મહારાજની સર્વોપરી નિષ્ઠા, સંતો ભક્તોનો મહિમા અને છતાં આજ્ઞા મરજીમાં રહીને સેવા ભક્તિ કરવાની તમન્ના જેવા ગુણો જોઈને પરમ ચૈતન્યાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા. એકવાર પૂછ્યું, છોકરા, આ બધા ગુણો તું ક્યાંથી શીખ્યો? ત્યારે સહજ ભાવે બાલ મુકુંદ સ્વામીએ કહ્યું, સ્વામી, મારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી તથા આપ જેવા વડીલ સંતોના આશીર્વાદ અને મહારાજની કૃપાથી મારામાં જે કાંઈ છે ને એ આવેલું છે. એ વાત સાંભળીને પરમ ચૈતન્યાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા. કાંટા વચ્ચે ખીલ્યું માટે ગુલાબ શ્રેષ્ઠ છે, પરંતુ તે એની સુગંધ અને સુંદરતાથી શ્રેષ્ઠ છે. ગટર ગંધાય છે માટે ગંગા ઉત્તમ નથી, પરંતુ ગંગા પોતાની પવિત્રતા અને નિર્મળતાને કારણે શ્રેષ્ઠ છે, અનેકના પાપને નાશ કરનારી છે. એમ બાલ મુકુંદ સ્વામીએ પણ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની મરજીમાં મરજીવા બનીને સેવા કરી. સ્વામિનારાયણ ભગવાને એમને સદગુરુ બનાવ્યા હતા. એવા સંત પરમ ચૈતન્યાનંદ સ્વામીના અંતરને પરિવર્તન કરવાની એમાં દિવ્યતા પ્રગટી. જે નમી જાય તે સૌને ગમી જાય,
જે સંત આગળ અહમ ઓગાળે તે હૈયામાં હરિવરને ભાડે. સ્વામી આ રીતે અહમ શૂન્ય બની ચૈતન્યાનંદ સ્વામીની સેવા કરતા હતા. લો, સમય જતાં એકવાર ગોપાળાનંદ સ્વામી ગઢપુર આવ્યા. ત્યારે બાલમુકુંદ સ્વામી પાસે નિત્ય વાતો સાંભળવા જતા. સ્વામી ગઢપુરમાં સંતોની જૂની ધર્મશાળા હતા. એમાં બેસીને સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાની અને સર્વ અવતારીપણાની બળભરી વાતો કરતા. સૌને સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા કરાવતા હતા. એમાં ઘણીવાર તો રાત્રિના 11-12 વાગી જતા. એકવાર મોડી રાત સુધી વાતો સાંભળીને બાલમુકુંદ સ્વામી જ્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી પાસે ગયા ને આસને, સ્વામીએ કહ્યું, છોકરા, મોડી રાત સુધી ક્યાં હતો? બાલમુકુંદ સ્વામી હાથ જોડીને કહ્યું, સ્વામી, ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી વડતાલથી આવ્યા. સૌ સંતોને ભગવાનના મહિમાની અને એકાંતિક ધર્મની દ્રઢતાની અનુપમ વાતો કરી સાંભળવા ગયો હતો. ત્યારે સહજ સ્વભાવે પરમ ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા, હું રામાનંદ સ્વામી છતાંનો સત્સંગમાં આવ્યો છું. મહારાજના તમામ ચરિત્રો મેં જોયા. મારા જેવું વૃદ્ધની વાતો સાંભળવાનું મૂકીને મારા કરતાં પણ ત્યાં તને વધુ સમાસ થાય છે. એ સાંભળીને અતિ નમ્ર ભાવે બાલમુકુંદ સ્વામી કહ્યું, સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળવાથી તો જેવી મહારાજની વાતો સાંભળવાથી સમાસ થતો એમ સૌને બહુ સમાસ થાય છે. ગુરુ, તમારે પણ સાંભળવા જેવી છે. એટલે તરત જ પરમ ચૈતન્યાનંદ સ્વામી કહે, તો હું કાલે સાંભળવા આવીશ. ત્યારે બાલમુકુંદ સ્વામી કહે, તમે આવશો તો આપ વૃદ્ધ છો અને ગુરુ છો, એટલે સ્વામી જેમ છે એમ વાતો નહીં કરે. માટે તમે સ્વામીની નજર ન પડે ને એ રીતે બેસીને વાતો સાંભળજો. પછી બીજે દિવસે જ્યારે ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હતા ને, ત્યારે સંતોની ધર્મશાળામાં સ્વામીની પાછળના ભાગમાં એક થાંભલો હતો. ત્યાં ઊભા રહ્યા થકા એકાગ્રચિત્તે વાતો સાંભળી. અને ખરેખર બાલમુકુંદ સ્વામીએ કહ્યું હતું ને એમ જ ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી નીકળતી સ્વામિનારાયણ ભગવાનની સ્વરૂપ નિષ્ઠાની અને જાણપણાની ચોટદાર વાતોએ એમને વિચારતા કરી મૂક્યા. અંતરમાં અપાર શાંતિનો અનુભવ થયો. પછી નિત્ય સ્વામીની વાતો સાંભળવા આવતા. એકવાર ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં મોટી સભા ભરાઈને બેઠી. એમાં ચૈતન્યાનંદ સ્વામી આવીને બેઠા. એમનો ઉદ્દેશીને સ્વામીએ કહ્યું, હે ચૈતન્યાનંદ સ્વામી, તમે મહારાજ ભેગા ઘણા દિવસ રહ્યા છો. સ્વામિનારાયણ ભગવાને તમે ઘણીવાર રાજી કર્યા. તમને ગામ આદરજમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ 3 પાટ ઉપર બેઠા હતા. એમની વચમાં બેસીને મારે તમારે આરતી ઉતારી. એટલી મોટપ તમને શ્રીજી મહારાજ આપી, પણ તેનું આજ કાંઈ તમને સુખ છે? સ્વામિનારાયણ ભગવાન કાંઈ દેખાય છે? કેમ જે ભગવાનનો જોગ થયો, એ સંબંધ થયો, એ વાત મોટી છે. પણ જ્યારે માયા પર જે આત્મા એને વિશે મૂર્તિ દેખાય ત્યારે એ સુખ જાય નહીં. કેની પેઠે? તો જેમ કોઈ મનુષ્ય રીંગણા ખાય, મરચાં ખાય, આદુ ખાય, અજમો ખાય, એની ગરમી તરત થાય. પણ ટાઢી સાકર પીવે તથા લીમડો વાટીને પીવે તો તે ગરમી તુરત મટી જાય. પણ કોઈ પુરુષ કસ્તુરી ખાવા માંડે અને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી કસ્તુરીનું સેવન કરે ને ખાય, એટલે એ પુરુષને કસ્તુરીની ગરમી રગે રગમાં ચડી જાય. પછી સૂજે એટલા ઔષધ કરે, સૂજે એટલી ટાઈડ કરે ને તો પણ એ ગરમી મટે નહીં. કસ્તુરી એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ બહાર સૂજે એટલો ભગવાનનો જોગ થાય. પણ આત્માને વિશે મૂર્તિ ન દેખાય. એ તો ક્યારે દેખાય? તો એ ભક્ત જ્યારે માયાના 3 ગુણ રજ, તમ ને સત્વ, 10 ઇન્દ્રિયો, 4 અંતકરણ, 10 પ્રાણ, 5 ભૂત, 5 વિષય એ સર્વ થકી પોતાના આત્માને જુદો સમજે અને પ્રતિલોમ ધ્યાન કરે. પછી જે બહાર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખી છે ને, એ મૂર્તિને આત્માને વિશે જુએ.
પછી એવું ને એવું ધ્યાન 5 વર્ષ સુધી કરે, ત્યારે મહારાજની મૂર્તિ જેવી બહાર દેખી છે તેવી ને તેવી આત્માને વિશે દેખાય છે. પછી મૂર્તિ આત્માને વિશે ભક્તને સદાય દેખાયા કરે. પછી ભક્ત મૂર્તિને જોયા કરે. તેથી ધીરે ધીરે ભક્તના કારણ શરીરનો નાશ થઈ જાય. ત્યારે ભક્તને એ કસ્તુરીની ગરમી થઈ, માટે હવે એ ભક્તના જીવથી મૂર્તિ ક્યારેય જુદી પડે નહીં. એ વાત સાંભળીને પરમ ચૈતન્યાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા હો, અને એ પ્રમાણે અભ્યાસ કરવા માંડ્યો. જ્યારે વાતો પૂરી થઈને ત્યારે અચાનક ગોપાળાનંદ સ્વામી પાસે જઈ એને ચરણમાં નમી પડ્યા અને અતિશય ગડગડા થઈ ગયા. પ્રેમ ભીના હૃદય બોલ્યા, હે સ્વામી, સ્વામિનારાયણ ભગવાનની સાચી ઓળખાણ તો આ જ થઈ. આપ પણ આ જ ઓળખાણા એમ કહીને બોલ્યા, હે સ્વામી, આજથી હું ઢોલિયાનો અને શિગરામનો ત્યાગ કરું છું. રોજે સંતો સાથે પંક્તિમાં આવીને જમીશ. આ રીતે સાચું સમજાતા તરત એને જગતની મોટપનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજની મરજી બરોબર જાણનારા ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળીને પરમ ચૈતન્યાનંદ સ્વામી સ્વભાવ માત્ર ટાળી નાખ્યા. પોતાની રસોઈ નોખી થતી હતી, કાઢીને પંક્તિમાં સૌની હારે જમવા માંડ્યા. ઢોલીઓ ખૂતાતી ઢોલીઓ પણ કાઢી નાખ્યો. પોતાની પાસે 60 જોડી ચરણારવિંદ હતા, એ ગોપાળાનંદ સ્વામીને આગળ મૂકીને કહ્યું, તમને ફાવે એને દિયો. ત્યારે સ્વામીએ એમાંથી 30 જોડ ચરણારવિંદ ગોપીનાથજી મહારાજને આપ્યા, 20 જોડ ચરણારવિંદ ગુણાતીતાનંદ સ્વામીને આપ્યા અને કહ્યું છે, આ જૂનાગઢ મંદિરની સૈજામાં પધરાવજો. બાકી 10 જોડ રહ્યા ને એની સેવામાં રહેલા બાલમુકુંદ સ્વામીને આપ્યા. એમ ચૈતન્યાનંદ સ્વામીએ સ્વભાવ ટાળી નાખ્યો. માટે જે ઝાઝા પુસ્તક રાખે, ઝાઝી પૂજા રાખે, એને કરીને સ્વભાવ ન ટળે. પણ જો એને સત્પુરુષનો સમાગમ થાય, હેત થાય, વિશ્વાસ આવે તો સ્વભાવ ટળે. તે ઉપર બાળકનું દ્રષ્ટાંત દીધું. મા બાપને બાળક ઉપર હેત ખરું પણ વિશ્વાસ નહીં. પણ એ બાળક જ્યારે મોટું થાય ત્યારે એને હેત અને વિશ્વાસ થાય. એમ ત્યાગી તથા ગ્રસ્તને જ્યારે જ્ઞાન થાય અને મોટાનો વિશ્વાસ આવે તથા હેત થાય ને ત્યારે પ્રકૃતિ ટળે, સ્વભાવ ટળે. આ વાતને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં લખી છે. આ રીતે ચૈતન્યાનંદ સ્વામી કહેતા, હું 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો આ જ ગોપાળાનંદ સ્વામીએ કર્યો. લો, બાલમુકુંદ સ્વામી ભાવથી સેવા કરતા. એવા સમયમાં લગભગ સંવત 1904માં ખોપાળાના ડુંગરાણી કાનજીભાઈને વૈરાગ્ય થવાથી પરણેલી પત્નીનો ત્યાગ કરીને ગઢપુરમાં સાધુ થવા આવ્યા. ત્યારબાદ બાલમુકુંદ સ્વામી એમને જલજીર્ણીના એકાદશીના સમયમાં રઘુવીરજી મહારાજ ગઢપુર આવ્યા ત્યારે એમને હસ્તે દીક્ષા અપાવી અને ઉદ્ધવ વલ્લભદાસજી નામ પાડ્યું હતું. એમણે પણ ચૈતન્યાનંદ સ્વામીની ખૂબ સેવા કરી હતી. અને 1905માં આસોવદ પાંચમના રોજ ગોપાળાનંદ સ્વામી સારંગપુરના ભક્તોને સુખ્યા કરવા ત્યાં કષ્ટભંજનદેવની સ્થાપના કરી. અને 1906 કારતક સુદ બીજના દિવસે બોટાદવાસી ભક્તોને સુખ્યા કરવા ત્યાં સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ પધરાવી આપ્યા. પછી ગઢપુર થઈ વડતાલ ગયા. ગોપાળાનંદ સ્વામીના બંને કાર્યથી સારંગપુર અને બોટાદના ભક્તો સુખી થયા. એ વાત એકવાર બાલમુકુંદ સ્વામી ગઢપુરમાં કરતા હતા. તે વખતે લાધા ઠક્કરના ભાઈ પ્રેમજી ઠક્કર ત્યાં ચૈતન્યાનંદ સ્વામીના આસને બેઠા હતા. તેઓ કહે, ગુરુ, ગોપાળાનંદ સ્વામી બોટાદ અને સારંગપુરના ભક્તોના દુઃખ કાપ્યા, પરંતુ અમારે અહીં અપાર દુઃખ છે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં અનેક વાર ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય છે. તેથી બૈરાઓને કે છોકરાઓને ઘણી વાર શાંતિથી ઊંઘ પણ આવતી નથી.
માટે અમારા દુઃખ ટળે એવી કંઈક કૃપા કરો ને. ચૈતન્યાનંદ સ્વામીની મરજી જોઈને બાલમુકુંદ સ્વામી પ્રેમજી ઠક્કરના મહોલમાં ગયા. ત્યાં એક 3 ખૂણાવાળો પથ્થર હતો. એને સિંદૂર ચોપડી એને હનુમાનજી તરીકે સ્થાપના કરી અને કહ્યું, આ હનુમાનજી તમારું, તમારા પરિવારનું અને આ મહોલમાં રહેતા સર્વેનું રક્ષણ પોષણ કરશે. હવે અહીં કોઈ ભૂત પ્રેતાદિક અનિષ્ટ તત્વ પ્રવેશ કરી શકશે નહીં. તે દિવસથી ત્યાં સૌને શાંતિ થઈ. આજ અનેક વર્ષોના વાણા વાઈ ગયા, પરંતુ બાલ મુકુંદ સ્વામીએ સ્થાપેલા એ હનુમાનજીનું દૈવત અખંડ રહ્યું છે. આ રીતે મોટા સંતની શુદ્ધ ભાવે સેવા કરવાથી એમના સેવકોમાં પણ અપાર દૈવત આવે છે. વાલા ભક્તજનો, બાલમુકુંદ સ્વામી ગઢપુરમાં રહી પરમ ચૈતન્યાનંદ સ્વામીની 7-8 વર્ષ સેવા કરી અને સંવંત 1907માં 82 વર્ષની ઉંમરે જેઠ માસમાં અખંડ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચૈતન્યાનંદ સ્વામીએ ગઢપુરમાં અંતિમ શ્વાસ લીધા. શ્રીજી મહારાજની શાશ્વત સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા. આવા મહાપુરુષના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાન સ્વામી મહારાજની જય.